નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 16 એપ્રિલના રોજ ધોરણ 8માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિષયના પેપરના સોલ્યુશનના વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપણને પૂછાયેલું છે, નીચે આપેલો ફકરો વાંચો અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1માં આપણને કોઈ પણ એક પેરેગ્રાફ આપશે, જેનો અભ્યાસ કરીને નીચે આપેલા પ્રશ્નના જવાબ સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલો પેરેગ્રાફનો અભ્યાસ કરી લેજો, પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. પ્રશ્ન નંબર 1 છે કે ફિલ્મ જોવાનું મિત્રોએ કેમ રદ કર્યું? તો જવાબ આવશે, ફિલ્મો જોવાનું મિત્રોએ હિતેશની જીદના કારણે રદ કર્યું. નંબર 2, પુસ્તક મેળામાં જવાની કોની ઈચ્છા ન હતી? તો જવાબ આવશે, પુસ્તક મેળામાં હેમંતની જવાની ઈચ્છા ન હતી. તમારો મિત્ર કોઈ બાબતે જીદ કરે તો તમે શું કરશો? વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારો મૌખિક જવાબ આપવાનો છે. તમે મિત્ર સાથે હોય, કોઈ કાર્ય કરવાનું આયોજન કરતા હોય, કદાચ એમાં જીદ કરે તો તમે શું કરો એનો જવાબ તમારે લખવાનો છે. નંબર 4, રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે ક્યાં યોજવામાં આવે છે? તો રાષ્ટ્રીય પુસ્તક મેળો દર વર્ષે અમદાવાદમાં યોજવામાં આવે છે. નંબર 5, કવિઓના સન્માનમાં ખાદીનો રૂમાલ અને રેટિયો શા માટે આપવામાં આવતો હશે? કારણ કે ગાંધી બાપુનું જીવન પરની કવિતાઓ હતી, તેથી ગાંધી બાપુ ખાદીમાં માનતા હતા, રેટિયો અને કાતવામાં પણ માનતા હતા, તેથી ખાદીનો રૂમાલ અને રેટિયો આપવામાં આવતો હશે. તો આ રીતે જવાબ લખી શકાય. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, નીચે આપેલી કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. આ વિડીયોમાં આપણે સંપૂર્ણ હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરશું. પણ તમને કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એ જરૂરથી અભ્યાસ કરજો. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 3માં આપેલું છે, માગ્યા મુજબ જવાબ આપો. નંબર અ, ગદ્યના આધારે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. નંબર 1, પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો જવાબ આવશે, પાર્વતીબહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. નંબર 2, સાંઢ નાથવાનું બીડું કોણે ઝડપ્યું? તો સાંઢ નાથવાનું બીડું ચંદાએ ઝડપ્યું. નંબર 3, નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી કઈ વસ્તુ સોંપે છે? તો નિખિલ રાયને અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ભમરડો અને ઝાડ વગેરે વસ્તુ સોંપે છે. ગાંધીજીનું દ્રષ્ટિએ કોનું સાચું જીવન છે? તો ગાંધીજીની દ્રષ્ટિએ પરસેવો પાડતા ખેડૂતોનું જીવન સાચું છે. નંબર 5, વસંત ઋતુમાં કયા પ્રાણીઓ બોલ્યા કરે છે? તો વસંત ઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, બુલબુલ, પતંગો, દરજીડો વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે. તો આ હતા એક વાક્યના પ્રશ્નના જવાબ. પ્રશ્ન 2માં આપેલું છે, એક વાક્યમાં જવાબ આપો પદ્યના. નંબર 1, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો સંતાનો દિવાળીની રજા પૂર્ણ થવાથી પાછા વિદાય થાય છે. કવિ શું મહેકવાનું કરવાનું કહે છે? તો કવિ ઘર, નગર અને આખું જગતને મહેકવાનું કરવાનું કહે છે. નંબર 3, શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી? તો શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતી. કવિએ ભરતાણામાં શું લીધું છે? તો કવિએ ભરતાણામાં કંકુ લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કવિતા અને પાઠના પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 4માં આપેલું છે, માગ્યા મુજબ જવાબ લખો. ટૂંકમાં ઉત્તર છે, વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે અને ક્યારે આપ્યું? રૈજી કેમ નિરાશ થયો? ગાડામાં લાદેલા વાસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? તો આ પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2માં પણ આપણને ટૂંકમાં ઉત્તર આપેલા છે. કવિએ ઉંબરાને કેવો કહ્યો છે, શા માટે? સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પરની સી અસર થઈ અને કવિ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે?
આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમારા વર્ગના કોઈ એક વિદ્યાર્થીને રિસેસ દરમિયાન અચાનક વાગી જતા પગમાંથી લોહી નીકળવા લાગે તો તમે શું કરશો? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો સ્કૂલમાં જે ફર્સ્ટ એડ કિટ હોય છે એના દ્વારા આપણે બાળકના ઘા ઉપરથી લોહી બંધ થાય એ રીતે કોટનના રૂથી આપણે એને સાફ કરશું, પછી દવા લગાવીને પાટો બાંધશું ને પછી નજીકના દવાખાનામાં આપણે એને બતાવવા જશું. આવું મૌખિક લખી શકાય. નંબર 2, તમારા ગામમાં કોઈ તોફાની સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરશો? તો કઈ રીતે આપણે નાથવા, ગામમાંથી બહાર કાઢવા માટે શું પ્રયત્ન કરીએ એ લખવાનું છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો તમારે તમારા વિચારો પ્રમાણે મૌલિક જવાબ આપવાના છે. ઘરમાં તમે એકલા સૂતા છો અને ચોર ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો? નંબર 4, તમે અને તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયા છો, રસ્તે જતાં તમારા મિત્રની સાયકલમાં પંચર પડે છે તો શું કરશો? તો આમાંથી કોઈ પણ 3 પ્રશ્નો તમને જે સૌથી વધારે લેખન કરી શકતા હોય એવા લખવાના છે. પ્રશ્ન નંબર 6માં પણ તમને મૌખિક પ્રશ્નો પૂછાયેલા છે. તમારા ગામ કે શહેરમાં કોઈ સૈનિક આવે અને તમારે એમનું ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તેમના પૂછવા માટે પ્રશ્નોની યાદી કરો. એનું જન્મ ક્યાં થયું છે, તમને સૈનિકમાં જવાની પ્રેરણા કઈ રીતે મળી, સૈનિકનું જીવન કઈ રીતનું કઠિન છે, તમે દેશની સેવા કઈ રીતે કરો છો અને તમે જે વિડીયો જોવાવાળા વ્યક્તિ છે એને તમે શું સંદેશ આપો. આવા ઘણા બધા પ્રશ્નો આપણે પૂછી શકીએ. તો તમારી શાળામાં ઉજવાયેલ સ્વતંત્ર દિવસની ઉજવણી વિશે માહિતી જણાવતો SMS તમારા મિત્રોને લખવાનો છે. તો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખી શકાય. પ્રશ્ન 7માં પણ માગ્યા મુજબ છે કે તમે લીધેલ પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી છે તે તમારા વિશે લખવાનું છે. પ્રશ્ન નંબર 8માં આપણને કોઈ પણ એક નિબંધ પૂછાયેલો છે, જેમાં ઉનાળાની બપોર, માતૃભાષાનો મહિમા અને મારો યાદગાર પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, આ 3માંથી તમને કયો નિબંધ આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 9માં આપેલું છે, નીચેનું આપેલ વિઝિટિંગ કાર્ડનો આધારે પ્રશ્નોના જવાબ આપો. 30 વર્ષ જૂના જાણીતા રામદેવ ઈંટોવાળા એનું કાર્ડ આપેલું છે. રમેશભાઈ નામ છે અને બીજા મહેશભાઈ છે, એનું રહેઠાણ આપેલું છે, એનું સરનામું આપેલું છે. પાકી ઈંટો, રેતી, કપચી મળશે. જો આપ ઓર્ડર આપવા માગતા હોય તો 2 દિવસ પહેલાં સંપર્ક કરવાનો અને હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવી છે. તો આના આધારે આપણે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, ઈંટો, રેતી કે કપચી ખરીદવા તમારે કોનો સંપર્ક કરવો પડશે? તો જવાબ આવશે રામદેવ ઈંટોવાળાનો. વિદ્યાર્થી મિત્રો, તમે પૂરો જવાબ લખી લેજો. કપચી લેવી હોય તો તમારે કેટલા દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે? તો 2 દિવસ પહેલાં ઓર્ડર આપવો પડે. ઈંટો ખરીદવા તમારે કયા સ્થળે જવું પડે? તો એડ્રેસ લખવું પડે કે ઈંટો ખરીદવા અમારે રામદેવ ઈંટોવાળા, શિખર બંગલોઝ, થલટેજ, અમદાવાદ જવું પડે. આ રામદેવ ઈંટોવાળાનો વ્યવસાય કેટલો જૂનો છે? તો 30 વર્ષ જૂનો છે. ઓર્ડર આપવાથી રામદેવ ઈંટોવાળા દ્વારા શું ફ્રી આપવામાં આવે છે? હોમ ડિલિવરી ફ્રી આપવામાં આવે છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10માં છે, માગ્યા મુજબ જવાબ આપો. પેલું છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તોફાની ઢોરને પગે ભેરવાતો ગાળો, લાકડું, એને કહેવાય ડહલકો. બીજામાં આપેલું છે, સમાનાર્થી શબ્દ આપો. કમાડ તો બારણું, ભારિયા તો પત્ની. ત્રીજા પ્રશ્નમાં પૂછાયેલું છે, વિરોધી શબ્દ. નિયત તો અનિયત, સ્મિત તો રુદન. ચોથામાં આપેલું છે, તત્સમ શબ્દ લખો. સૂરજ તો થશે સૂર્ય. નંબર 5માં આપેલું છે, શબ્દકોશનો ક્રમમાં ગોઠવો. વસંત વાતાવરણ વધામણા વિધાતા તો સૌથી પહેલાં આવશે વધામણા, પછી આવશે વસંત, પછી આવશે વાતાવરણ અને પછી આવશે વિધાતા. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 6માં આપેલું છે, નીચે આપેલ શબ્દના વાક્યમાં પ્રયોગ કરો. સરનામું તો સુખ આવશે અમારે સરનામે, અથવા મારું સરનામું, મારા ઘરનું સરનામું બધા જ વ્યક્તિને ખબર છે. આવું તમે કોઈ પણ વાક્ય લખી શકો. નંબર 7માં છે, નીચે આપેલ શબ્દની સંધિ છૂટી પાડીને લખો. સત્યાગ્રહ તો સત્ય વત્તા આગ્રહ. 8મું છે, નીચે આપેલ શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ચીર અને ચીર.
બંને શબ્દ છે પણ બંનેનો અર્થભેદ આપણે જણાવવાનો છે. દીર્ઘાઈ આવ્યું તો એનો અર્થ થાય વસ્ત્ર, અને રસવાઈ છે તો એનું અર્થ થશે ચીર. ચીર એટલે કે લાંબુ. તો આ રીતે જવાબ લખવાના છે. આગળના પ્રશ્ન 11 આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો. તો એમાં આપણે પેલું છે નીચે આપેલ જોડીઓમાંથી સાચી જોડણી શોધીને લખો. તો અહીં ની રસવાઈ અને મી દીર્ઘાઈ છે એ શબ્દ સાચો છે. બીજું આપેલું છે નીચે આપેલ વાક્યમાંથી સમાસ ઓળખે તેનો પ્રકાર. તો કૃષ્ણ સુદામા તો એ દ્વંદ્વ સમાસનો પ્રકાર છે. ત્રીજું લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખો. રખડતા સાંઢને જોઈ ગામ લોકો બીકથી થથરી ગયા એટલે કે ડરી ગયા. નંબર 4 આપેલું છે નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ ઓળખાવો. ટકટકથી તો આ શબ્દ રવાનુકારી છે. નીચે આપેલા વાક્યનો પ્રકાર જણાવો. મેં ના પાડી છતાં પણ તે નદીમાં નાહવા પડ્યો. તો એ સંયુક્ત વાક્ય છે. નંબર 6 આપેલું છે નીચે આપેલી કહેવતનો અર્થ લખો. માં તે માં બીજા બધા વગડાના વા. તો માની સરખામણીમાં બીજા કોઈ સાથે થઈ શકે નહીં, આવો અર્થ લખી શકાય. નંબર 7 છે નીચેના વાક્યમાંથી દ્વિરુક્ત પ્રયોગવાળો શબ્દ ઓળખાવો. તો ગરમા ગરમ. નીચેના વાક્યમાં યોગ્ય સ્થાને વિરામચિહ્નો. તો દાદા પછી તો દાદા, અહીંયા આવશે અલ્પવિરામ, અને છેલ્લે આવશે કેમ મૂક્યો, તો અહીંયા પ્રશ્નચિહ્ન આવશે. નંબર 9 ખાલી જગ્યા આપેલી છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. ભાઈ મારે શું કામ કરવાનું છે, તો જવાબ આવશે શું. 10 છે નીચેના શબ્દ જૂથમાંથી અલગ પડતો શબ્દ. તો ઉજાસ, પ્રકાશ, તેજ સમાનાર્થી શબ્દ છે. તમસ છે એ અલગ શબ્દ પડે છે. તો આ રીતે જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8ના ગુજરાતીનું મોડલ પેપર સંપૂર્ણ જવાબ સોલ્યુશન સાથે. આપણે ભાગ નંબર 2માં જે પ્રશ્ન ટૂંકમાં બાકી છે, વિસ્તારથી બાકી છે નિબંધ, તો તેનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો તમને ઝડપથી મળી શકે. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.